સુરત જિલ્લાના વાંકલ ગામમાં ખાતર વિક્રેતા તેમજ સપ્લાયર અને ઉત્પાદક વિરુદ્ધ એફઆઈઆર મે મહિનામાં ખેતીવાડી વિભાગે દરોડા પાડ્યા હતા। માંગરોળ, સુરત, તાપી, કામરેજ ખેતીવાડી અધિકારી સ્ક્વોડે અહીં દરોડા પાડ્યા હતા। રેડમાં એનપીકે ખાતરની 300 ગુણી મળી આવી હતી। લેબોરેટરી પરીક્ષણમાં સેમ્પલો ફેલ થયા હતા। માંગરોળ ખેતીવાડી અધિકારીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે। તો વાંકલમાં ખાતર વિક્રેતા, સપ્લાયર અને ઉત્પાદક વિરુદ્ધ એફઆઈઆર મે મહિનામાં ખેતીવાડી વિભાગે દરોડા પાડ્યા હતા। માંગરોળ, સુરત, તાપી, કામરેજ ખેતીવાડી અધિકારી સ્ક્વોડે અહીં દરોડા પાડ્યા હતા। રેડમાં એનપીકે ખાતરની 300 ગુણી મળી આવી હતી। લેબોરેટરી પરીક્ષણમાં સેમ્પલો ફેલ થયા હતા। માંગરોળ ખેતીવાડી અધિકારીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે। તો વાંકલમાં ખાતર વિક્રેતા, સપ્લાયર અને ઉત્પાદક વિરુદ્ધ એફઆઈઆર।